આજે આપણે કરવા જઈ રહ્યા છીએ 7.2 ના બધા દાખલા એક જ વિડીયોમાં લીધા છે। આ વિડીયોની ખાસિયત શું છે બેટા, બધા દો ક્વેશ્ચન ટીચર્સ પોતપોતાની રીતે મહેનત કરે છે, મેં થોડુંક એક્સ્ટ્રા મહેનત કરી છે। પહેલા તો દરેક સૂત્રો તમને અલગ અલગ રીતથી શીખવાડીશ, જે શીખીને 100% તમને મજા આવશે। યસ સર, તમે અમુક ટીચર કરતા સારા શીખાવ્યા છો, અને કશે રહી જાય તો કંઈ થોડુંક કમેન્ટ કરજો કે શું ખામીઓ છે, એને આપણે હજુ દૂર કરીશ, પણ એવું રહેશે કે બેસ્ટ વિડીયો મળશે। બીજી સૌથી અગત્યની વાત કેવું, ક્વેશ્ચન તો દરેક ટીચર કરાવે છે, આ તમને મેં વિડીયોમાં એક્સ્ટ્રા શું આપી છે માહિતી, કે જેમ આ જો પહેલો ક્વેશ્ચન, આ ક્વેશ્ચન 2024 ક્વેશ્ચન નંબર 31મો પૂછાય છે। મેં ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં બધું માહિતી આપી છે। જો તમે ઇન્ટ્રોડક્શન લેક્ચર ચૂકી ગયા તો કયા ક્વેશ્ચન કયા ચેપ્ટરમાંથી કયો એક્સરસાઇઝ પૂછાય છે એ પણ માહિતી આપું છું। આ બોર્ડમાં પૂછાયેલા છે બેટા, એક નહીં 2 વખત, એટલે વિડીયો આખું જોજો, છેલ્લે સુધી જોજો। દરેક વિડીયોમાં લખેલો જ છે મારે કયા વિડીયોમાં કયો ક્વેશ્ચન કયા વર્ષમાં પૂછાય છે। જો ખબર હશે બી સેક્શનમાં આવશે બેટા, તો તમારે 31મો છે, જેમ કે એ બી સેક્શનનો સવાલ છે। આ જે 42 માર્ક્સનો છે, જો 30, 31, 41, 42 પૂછાય છે આમાંથી સવાલ। જો 41, 42 હશે તો એ 3 માર્ક્સમાં છે, સી સેક્શનમાં પૂછાશે ને આ બી સેક્શનમાં। ચલો અહીં કે છે બેટા બિંદુઓ, ઓકે, મેં તમને બિંદુઓનો મતલબ સમજાવેલો ને જોડતા રેખાખંડ 2:3 નો ગુણોત્તર વિભાજન કરે છે તો બિંદુઓના યામ શોધો। તો જો બેટા પહેલા આપણે અહીં એક રેખા દોરી દઈશું, બરાબર, રેખા, એને કીધું છે ને બિંદુઓને જોડતા વિભાજનને યામ શોધો, બિંદુઓ। તો ચલો આને એ નામ આપીશું, એના અહીં બી છે બેટા, એના કેટલા છે -1 અને 7, ઓકે। બીજું છે 4 અને 3, -3, ઓકે। આને લખી દઉં છું x અને y, અહીં બી લખું છું x અને y। ધ્યાન રાખજો, આ 1 1 પહેલા આવ્યો એટલે 1 1, આ પછી આવ્યો એટલે 2 2, ધ્યાન રાખજો બેટા, ઓકે। અહીં કે છે ને જોડતા, જો બિંદુઓ એટલે આ એ બિંદુ છે બેટા, આ બી બિંદુ છે, ઓકે, એને જોડતા એટલે જોઈન કરી દીધું, ઓકે। જોડતા રેખાખંડનો 2:3, તો સમજો કે આ 2 ભાગ છે અને આ 3 ભાગ છે, ઓકે। ગુણોત્તરમાં વિભાજન કરે છે તો બિંદુના યામ શોધો। આ જે કરે છે એનો પી કહીશું, પી નો આપણે એક્સ અને વાય શોધીશું। શું? પી ના એક્સ અને વાય શોધાશે, એટલે આ ખાસ ધ્યાન રાખજો। તો અહીં કહી શકશો m1 ની કિંમત છે આ અને m2 ની કિંમત છે આ। m1 m2 અંતઃવિભાજનનો સૂત્ર થાય છે, અંતઃવિભાજન મેં તમને કીધેલું, અંતઃવિભાજનના સૂત્ર અહીં દેખશું દાખલા। વાહ વિભાજન છે, બાહ્ય વિભાજન છે, એ 11માં આવશે। ચલો તો બસ આપણે અંતઃવિભાજનનું સૂત્ર અહીંયા લખી દઈશું, એટલે લખીશું પહેલા x બરાબર શું હોય છે બેટા, તો એકદમ ખૂબ જ ઈઝી સૂત્ર છે, બરાબર, ધ્યાન રાખજો। શું લખવાનો? mx, શું લખવાનો બેટા? mx વત્તા mx, ઓકે। અને y લખવું હોય તો શું લખીશું આપણે? y લખવું હશે તો my, માઈ વત્તા my, ઓકે, ધ્યાન રાખજો। અહીં છેદમાં બંને છેદમાં સરખું આવશે એટલે શું આવશે? m1 વત્તા m2, એવી રીતે અહીંયા બી આવશે બેટા m1 વત્તા m2, ઓકે। ચલો અહીં નંબરિંગ કરીશું 1 2, અહીં રિવર્સ કરી દેજો 2 અને 1, અહીં પણ 1 અને 2, અહીં રિવર્સ 2 અને 1, તો સૂત્ર આ અંતઃવિભાજનનું સૂત્ર બની ગયું છે। એને સિલેક્ટ કરીને હું ઉપર મૂકી રહું છું। બસ આપણે દાખલા ગણવાનો સ્ટાર્ટ કરીશું બેટા, અંતઃવિભાજનનો સૂત્ર ઉપયોગ કરતા લખી શકશો એવું। ચલો, અને સૂત્ર મેં લખાવું છું, પણ ઘણી વખત મેં સૂત્રથી દાખલા ગણાવતો જ નથી, ઓકે। ચલો આવો અહીં જોઈશું, જો મેં કીધેલું 2 લેશો તો શું આની પાસે આવશે બેટા, m2 લેશો તો આની પાસે આવશે, ઓકે। એટલે m2 લેશો તો અહીંમાંથી એમાંથી લેવામાં આવશે। જો ધ્યાન રાખજો, તો જો x નો, x એટલે p ના યામ શોધવા છે તો p ના x લખજો। શું લખીશું બેટા? p નો x બરાબર શું થશે? જો, ઓકે, મેં આને અહીં લઈ લઉં છું બેટા, પછી અહીં લખીને તો શું px નો શું છે બેટા, તો m1 m2 હોય છે। જો m1 ને તો આ 2 લેશો, અહીંથી બીજો લેશો 2, આપણે m1 ની જગ્યા શું આવશે બેટા? 2, ઓકે। m1 ની જગ્યા 2 છે ને પછી x2 એટલે 4 વત્તા m2 એટલે 3, m2 એટલે 3 , જો આ 3 લેશો તો આ અહીં આવશે -1 અને છેદમાં
m1 વત્તા m2 એટલે 2 વત્તા 3. ઓકે, સો અહીંથી ધ્યાન રાખજો, 4 તાલી 4 દુ 8 અને 3 એકુ 3 પ્લસ માઇનસ માઇનસ છેદમાં 3 ને 2 5. ઓકે, 8 માંથી 5 જાય તો કેટલા આવશે બેટા? 8 માંથી 5 જાય તો કેટલા આવશે? 5. ચલો આને એને મેં સિલેક્ટ કરીને હમણાં અહીંયા લઈ લઉં છું બેટા. બસ પતી ગયેલો છે દાખલા. ઓકે, ચલો 8 માંથી 5 જશે, શું આવશે બેટા? 5 ને છેદમાં 5 તો છે જ, આ 5 થી 5 ઉડી ગયો તો શું મળશે? 1. એટલે p ના x કેટલા મળશે બેટા? p ના x તમને મળી ગયા. ઓકે, ચલો p ના y શોધીશું. જો અહીંયા મેં આન્સર લખ્યા છે બેટા. ઓકે, ચલો તો એક આવી ગયું છે. એવી રીતે py શોધીશું. શું શોધીશું બેટા? p ના y. ઓકે, શું આવશે? અગેન એ જ રીતે 2 લેશો ને પેલું બાજુ 2 ને કૌંસમાં -2 -3 સોરી, આ લેશો તો બીજો, આ લેશો તો પહેલો. કેમ? અહીં પહેલો 1 1 છે, અહીં 2 2 છે, અહીં જશો તો બીજું જ આવશે, અહીં આવશો તો પહેલું જ આવશે. ઓકે, તો જો આ 2 લીધું તો 3 માઇનસ y લખીએ છીએ તો y નો કોફિશિયન્ટ આવશે બેટા વત્તા, અને આ 3 લેશો તો અહીં આવશે એટલે 3 લીધું તો શું y શું છે બેટા? 7. કેમ y લાવો છો સર? કેમ કે આ y નો છે એટલે y લઈશું અને છેદમાં ડાયરેક્ટલી અમે તમે લખી શકશો 3 ને 2 5. ઓકે, ચલો એને સોલ્વ કરીશું. 3 દુ 6 એટલે -6 વત્તા 7 તાલી 21 છેદમાં 5. ઓકે, 21 માંથી 5 જશે તો શું આવશે બેટા? તો 15. પ્લસ નો આવશે કેમ કે પ્લસ વાળી સંખ્યા મોટી છે. છેદમાં 5 5 તાલી 15 એટલે p નો y આવશે બેટા તમારે 3. બસ આપણે p ના યામ આવી ગયા. અહીં જવાબ લખી શકશો બેટા, એટલે 1,3 આપણે p ના યામ આવી ગયા છે. યામ એટલે હંમેશા યામ એટલે શોધવાનું છે, યામ એટલે x અને y શોધવાનું છે બેટા. આઈ હોપ તમને સમજ પડી હશે. આ બોર્ડમાં પૂછાય છે બેટા, એક વખત 2 માર્ક્સમાં પૂછાય છે, એક વખત 3 માર્ક્સમાં પૂછાય છે બેટા. સો ધ્યાન રાખીને એને કરજો, સ્ક્રીનશોટ લઈ શકશો તમે. ઓકે, અને કઈ અલગ હશે તો બેટા પ્લીઝ ચોક્કસથી કમેન્ટ કરજો. અમે ટીચર છે, અમને ઉત્સાહ મળશે, હજુ સારી રીતે વિડીયો બનાવીશું. બીજા બોર્ડના મારા પીવાય 8 વર્ષનો પીવાય ક્વેશ્ચન આવશે, એટલે 8 વર્ષનો પૂછાયા બોર્ડના પ્રશ્નપત્ર આવશે. ચલો આ ક્વેશ્ચન નંબર બીજું બી શું છે? 2024 માર્ચ 2024 મેં 42મો નંબર, 42માં કેટલા માર્ક્સનો પૂછાય? 3 માર્ક્સમાં. ચલો અહીં શું છે? બિંદુઓની વાત કરીએ. ઓકે, ને જોડતા રેખાખંડને ત્રિભાગ બિંદુઓને યામ મેળવો. ત્રિભાગ એટલે કેટલા જવાબ આવશે બેટા? તો એને ચલો આપણે પહેલા ડાયાગ્રામ બનાવીશું. જો બેટા ડાયાગ્રામ બનાવીને દાખલા કરશો ને તો તમને ખૂબ જ ઈઝી રહેશે. ચલો તો આપણે અહીં ડાયાગ્રામ બનાવીશું. આ થઈ ગયું તમારે. ઓકે, ત્રિભાગ કીધું છે એટલે થોડુંક મોટું દોર્યું છે બેટા. ઓકે, ચલો થોડુંક હજુ મોટું કરી દઈશું. આને નામ આપી દો A, આને નામ આપો B. એ ના બિંદુઓ કીધું છે ને, તો જો બેટા આ બિંદુઓ થઈ ગયા. ઓકે, આ શું છે બેટા? બિંદુઓ છે. એક બિંદુ અહીં છે, એક બિંદુ અહીં છે. આને બેને જોઈન કરશો તો આ બિંદુઓને જોડતા, એને કીધું જોડતા. ચલો આપણે A અને B ને જોડી દીધું બેટા. રેખાખંડનો ત્રિભાગ બિંદુઓના યામ મેળવો. ત્રિભાગ એટલે બેટા 1 2 અને 3 ભાગમાં વહેંચે છે. ચલો એના પોઈન્ટ લખી દો. શું લખીશું આપણે? એ કે છે 4 અને 1 41. એમાં 1 માઇનસ છે, અહીં બંને માઇનસ છે, -2 -3. ઓકે, એના યામ શોધવાના છે, બિંદુઓને યામ શોધવાના છે. યામ શોધવાના એટલે p લખી દો અને અહીંયા q લખશો એટલે એના x અને y આવશે બેટા, અને એના પણ x અને y આવશે. ઓકે, આટલું તો તમને ક્લિયર થયું હશે. ઓકે, જો મેં શું કીધેલું? એને x1 y1 x1 અને x અને y લખજો. જો 1 1 લખવાનો કેમ કે પહેલા આવ્યું છે એટલે 1 1. આને x અને y લખો. x અને y એને 2 2 નંબર આપીશું. ઓકે, હમણાં ધ્યાન રાખજો, અહીં p લખું છું બેટા. p ચલો અહીંયા ઉપર જ લખી દઉં છું, ભલે અહીંયા લખ્યા હશે. ઓકે, આને હું સિલેક્ટ કરીને થોડુંક ઉપર લઈ લઉં છું.
આમાં તમારે અહીં છે પી, અહીં છે ક્યુ. જો બેટા તમે ધ્યાન રાખજો, એ થી પી લેવાનો પહેલી વખત, અને પછી પી થી ક્યાં લેશો? ક્યુ સુધી. આ ખાસ ધ્યાન રાખજો બેટા. એ થી ક્યાં જઈશું? પી, અને પી થી ક્યુ. તો બેટા ત્રિભાગ કીધું છે ને, તો ખાસ ધ્યાન રાખજો, અહીંથી અહીં આ એક ભાગ, જ્યારે અહીંથી અહીં લેશો તો આ બે ભાગ બનશે. આ એક ભાગ, એક ભાગ, એક અને એક મળીને કેટલા થાય? બે. એટલે M1 ની કિંમત 1 છે, M2 ની કિંમત 2 છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. ચલો આપણે એને હટાવી દઈએ થોડીક વાર માટે, પછી લખીશું. ઓકે, આ 2 છે બેટા. અહીં લખી શકાય M1 M2. ઓકે, તો પી ને યામ નીકળશે. ચલો આપણે પેલા પાના પરથી સૂત્રને કોપી કરી દઈશું. ચલો આને બેઠું કોપી કરીશું. ઓકે, બેઠું આવી ગયું છે. આ અંતઃવિભાજનના સૂત્ર છે બેટા, તો એને લખીશું પી ને એક્સ. શું લખીશું? અહીંયા જ કરું છું, પી ના એક્સ યામ. પી એક્સ છે તો આ સૂત્ર થશે બેટા M1. M1 કઈ છે બેટા? 1. ડાયરેક્ટલી આ એક લેશો તો શું આવશે? બીજો. બરાબર ને? M1 તો અહીં આવશે. ઓકે, આ યલો લાઈન થી બનાવું છું. ઓકે, સોરી, યલો લાઈન કેવું છું પણ થતું નથી. આ અહીં, અને આ M2 ની કિંમત જે છે તે અહીં આવશે. ધ્યાન રાખજો. ઓકે, M1 1 લીધું, x લખી છે તો x ની કિંમત કેટલી છે? -2 વત્તા M2. M2 કેટલા છે બેટા? 2. 2 ની સાથે લેશો તો અહીંથી આવશે. x લખીએ છે તો અહીં આવશે 4 છેદમાં શું આવશે? M1 વત્તા M2. શું હોય છે બેટા? M1 વત્તા M2. M1 વત્તા M2 શું છે બેટા? 1 વત્તા 2. 2 એકુ 2 એટલે -2. 4 દુ 8. 4 દુ 8 પ્લસ છેદમાં 2 વત્તા 1 એટલે 3. 8 માંથી 2 જશે, શું કેટલા આવશે? 6. બરાબર, 6 માંથી 3 ને ભાગાકાર કર્યો, 3 દુ 6. એટલે પી ના એક્સ કેટલા આવી ગયા બેટા? પી ના 2 આવી ગયા. ઓકે, ચલો વેરી ગુડ. અહીં એને કોપી કરીને અહીં મૂકી દઈશું બેટા આપણે. ચલો અહીં પી ના આપણે પી ના એક્સ કેટલા આવી ગયા છે તો અહીં લખી શકશો 2, અને પછી વાય લખીશું અહીંયા. ચલો વાય શોધવા માટે સેમ સૂત્ર છે, પી વાય લખાશે બેટા. બરાબર, સેમ વસ્તુ. 1 એટલે આ લેશો તો બીજો, -3 વત્તા 2 લેશો તો આ અહીં આવશે, એટલે -1 ને છેદમાં 1 વત્તા 2 એટલે 3. 3 એકુ -3 પ્લસ માઇનસ 2 એકુ 2 ને છેદમાં 3. ઓકે, -2 ને -3, જે રીતે +નો 2 +નો 3 કેટલા થશે? 5. એવી રીતે -3 ને -5 -5 થશે, એટલે 3. તો પી ના વાય આવી જશે કેટલા? તો બસ, તો એના જવાબ આવી ગયા. ઓકે, પી ના અહીં લખી દઉં છું ઓકે, કોમા વાય. વાયના શું છે બેટા? -5/3. ઓકે, જો એક જવાબ આવી ગયો. ઓકે, અહીં આ ધ્યાન રાખજો બેટા, આ બે આપણે જવાબ આવી ગયા છે. પી ના એક્સ આવી ગયા અને પી ના વાય પણ આવી ગયા છે. ઓકે, ચલો હમણાં ક્યુ ના શોધવાના છે, યામ. ક્યુ ના યામ શોધવા છે. જો બેટા એક વસ્તુ શીખવાડું છું, આ તમને હમણાં રફ કરું છું. ઓકે, કઈ વસ્તુ રફ કરું છું તો ખાસ ધ્યાન જોજો. બધું રફ કરું છું. એના યામ આવી ગયા. અમને હમણાં ખાલી આપણે પી અને બી ની વાત કરીશું. કોની? પી અને બી ની વાત કરીશું.
પી અને બી ની વાત કરશો તો શું આ 3 ભાગ હતા, એક ભાગ આ નીકળી ગયું, તો અહીંથી અહીં એક ભાગ, અહીંથી અહીં એક ભાગ. ઓકે, તો જો અહીં લખું છું રેડ પેન થી બેટા, ખાસ ધ્યાન રાખજો કે આના માટે M1 ની કિંમત શું થઈ જશે 1 અને M2 ની કિંમત શું થઈ જશે એ પણ 1. કેમ? આટલા બે છે ને, જો બે લખેલા છે ને ટોટલ, તો 1 અને 1 માં વેચાઈ જશે. અને જ્યારે પણ M1 M2 ઇક્વલ થઈ જાય, જ્યારે પણ M1 બરાબર M2 થઈ જાય કે ગુણોત્તર સરખા હોય, ત્યાં તમે મધ્ય બિંદુના સૂત્ર યુઝ કરી શકશો. ધ્યાન રાખજો. ઓકે, તો ચલો એવી રીતે Q ના લખી દેવાનું અહીંયા રહેશે M1 બરાબર M2. ઓકે, અહીં Q ના પછી Q ના x શોધશું. શું હશે? મધ્ય બિંદુનો સૂત્ર શું છે? ચલો, મધ્ય બિંદુના સૂત્ર થતા M1 બરાબર M2 કરતા એટલે બરાબર 1/1. ઓકે, એવું પણ લખી શકશો. તો P ના Q ના P, યાર કેટલી ભૂલો થાય છે, P ના x શું થાય? x1 વત્તા x2. હું લખું છું બેટા x1 વત્તા x2 ના છેદમાં 2. તો ધ્યાન રાખ, x1 કઈ થશે? આ પહેલો 2, આ પહેલો પોઈન્ટ, આનો પહેલો પોઈન્ટ વત્તા 2, માઇનસ નો 2 છે, હા ધ્યાન રાખજો, -2 ને છેદમાં 2. ઓકે, ચલો થોડુંક એને ઉપર લઈ લઈશું. ચલો અહીં થશે બેટા +2 -2 એટલે 2 -2 ને છેદમાં 2. 2 માંથી જે જશે શું આવશે? 0. Q ના x શું આવી ગયા બેટા? 0. જોઈએ 0 આવી ગયા? યસ. ઓકે, અહીં પછી Q ના શું થશે બેટા? y થશે. શું થશે? અગેન સૂત્ર જ આવશે y1 વત્તા y2 ના છેદમાં 2. એટલે y1 કેટલો છે? -5 ના છેદમાં 2, 5 ના છેદમાં 3 y1. y2 શું છે બેટા? માઇનસ, વચ્ચે પ્લસ રહેશે પર -3 ને છેદમાં 2. આ છોકરાઓને સોલ્વ કરતા બહુ અઘરું લાગે છે. ચલો આપણે એને સિમ્પલ રીતે શીખીશું. ઓકે, જો કશું નથી તો છેદમાં 1 લખીને ચોકડી ગુણાકાર, 5 એકુ -5 પ્લસ માઇનસ -, 43 9 ને છેદમાં 3 એકુ 3. આ 2 ના છેદમાં કશું નથી, તેને 1 લખી દો. જ્યારે એને ભાગાકારથી ગુણાકારમાં ફેરવશો, તો એ ઊંડું થઈ જાય. 2 ના છેદમાં 1 હતું, તો 1 ના છેદમાં 2. ઓકે, -5 અને -9 14 ને છેદમાં 3 ગુણ્યા 1 ના છેદમાં 2. બેકી સંખ્યા જોડી જશે, 2 સત્તમ શું આવશે બેટા? -7 ના છેદમાં 2. જો જવાબ આપણે આવ્યો છે, -7 ના છેદમાં 3, એટલે જવાબ લખીએ છીએ બેટા. કોઈક વાર ભૂલ થઈ જાય છે, હોય છે, ભૂલ થઈ જાય છે. ઓકે, -7 ના છેદમાં 3. ઓકે, તો તમે અહીં લખી શકશો એના જે યામ છે બેટા 0 અને -7 ના છેદમાં 3 થાય છે. આ કોના છે? Q ના યામ છે બેટા, Q ના અને આ P ના. બરાબર, આઈ હોપ કે તમને સમજ પડી હશે. બરાબર, આ મધ્યબિંદુનો સૂત્ર યુઝ કરો તોય આવશે ને, અહીં પહેલા આપણે ગુણોત્તરનો સૂત્ર યુઝ કરશો તોય આવશે જવાબ. તો તમે એક વખત કરીને ચેક કરજો, તમને કોન્ફિડન્સ આવશે. એટલે તમે P ના યામ લખી શકશો. P ના છે બેટા 2 -5 ના છેદમાં 3, અને એવી રીતે Q ના યામ આવશે કેટલા છે બેટા? 0 -7 ના છેદમાં 3. આ તમારે આન્સર છે, જવાબ છે બેટા. ઓકે, આઈ હોપ કે તમને સમજ પડી હોય. ચલો આપણે સ્ક્રીનશોટ લઈ શકો છો. આ ક્વેશ્ચન બોર્ડમાં પૂછાયા છે બેટા, એટલે કીધું મેં કે બોર્ડમાં પૂછાય એટલે ખાસ ધ્યાન રાખજો. અને જો તમે મારા આ વિડીયો જોતા છો તો કીધું બેટા, તમે જઈને મારા ઇન્ટ્રોડક્શન વિડીયો જો, દરેકમાં કયા ક્વેશ્ચન કયા સેક્શનમાં પૂછાશે એ બધી માહિતી આપી છે બેટા. ચલો અહીં આ ક્વેશ્ચન છે ચોથું. ત્રીજો ક્વેશ્ચન લીધો નથી બેટા, એમાં થોડુંક લાંબુ છે, ડાયગ્રામ બહુ વધારે છે, એટલે એવા ક્વેશ્ચન બોર્ડમાં પૂછાતા નથી, એટલે મેં સ્કીપ કરી છે. બરાબર, જો તમને જોતું હોય તો તમે કમેન્ટ કરજો, હું એનો વિડીયો પણ બનાવી દઈશ. ઓકે, ચલો એમાં શું છે? બિંદુ A
બિંદુઓ 6 અને 8 ને જોડતા રેખાખંડ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? જો બેટા આ ચેપ્ટરની વાત કરીશું ને તો અમુક દાખલા જેમ કે હમણાં 3 ભાગવાળા હતા, 3 ભાગમાં એવી રીતે 4 ભાગવાળા બી દાખલા છે પણ એ અલગ નંબર પર છે. જો 3 ભાગ હોય, 2 ભાગ હોય, 4 ભાગ હોય એવાને સાથે લેવા જોઈએ દાખલા. ઓકે, પણ કઈ નહીં, ચલો અહીં આપણે દાખલાને કરીશું બિંદુ. ચલો પહેલા તો આપણે બિંદુ દોરી દો, કેમ કે અહીંયા બિંદુઓ કીધું છે તો બિંદુઓ દોરી દીધું આપણે. ઓકે, ચલો તો બિંદુઓને જોઈન કરી દો. જો બિંદુઓને જોડતા તો ચલો આપણે એને જોઈન કરી દઈશું. ઓકે, બિંદુઓને એટલે તો ધ્યાન રાખો -3 10 6 અને -8. ઓકે, બિંદુ બિંદુ ક્યાં આવશે? ને જોડતા. પહેલા તો જોડી દીધું બેટા, એનું નામ A છે, આનું નામ B રાખીશું. જોડતા રેખાખંડો કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? ગુણોત્તર એટલે M1 M2 શોધવાની વાત કરે છે. શું બેટા? M1 બરાબર ક્વેશ્ચન માર્ક, M2 બરાબર પણ ક્વેશ્ચન માર્ક. રાઈટ? એટલે એવું કરી શકશો. M1 M2 શોધવાના છે. બે બરાબર નહીં આવે, વચ્ચેનો બરાબર એક જ આવશે. ઓકે, એટલે M1 M2 શોધવાનો છે. એટલે બરાબર અહીં પણ બંને સાઈડનો કરી શકશો ક્વેશ્ચન માર્ક. ઓકે, ચલો તો બેટા P લખીશું અને એના x અને y યુઝ કરશો. એના x અને y શું છે બેટા? આપી દીધા છે. શું કર્યા છે? આપી દીધા છે. શું છે? -1 અને 6. ઓકે, આપણે અહીંયા લખી શકશો M1 ને M2 બરાબર ક્વેશ્ચન માર્ક. ચલો, સો આપણે શું કરતા હતા? M1 અહીં રાખતા હતા, M2 અહીં રાખીએ છીએ. M1 લેશો તો અહીં આવીશું, M2 લેશો તો અહીં આવશું. તો એને શું કરેલું બેટા? x અને y કીધેલું, અહીં બી x અને y કીધેલું, 1 1. ઓકે, અને એને 2 2. એટલે ધ્યાન રાખજો બેટા, બસ. અને આને કહીશું x અને y. તો બસ ખૂબ જ ઈઝી દાખલા છે. ચલો, p ના x બરાબર, એટલે p ના x શોધતા સૂત્ર લખી દેજો બેટા. ચલો અહીંયા લખી દઉં છું. x બરાબર શું હોય છે બેટા? તો લખાય છે mx વત્તા my. mx અને એ જ રીતે y બરાબર શું લખાય છે બેટા? my વત્તા my. માય લખવાનો ને છેદમાં m1 વત્તા m2. અહીં પણ એ જ વસ્તુ કરીશું, m1 વત્તા m2. અહીં લખશો 1 2 2 1 1 2 2 1. ઓકે, ચલો p ને x શોધવા માટે અહીં આ x છે બેટા. x નું સૂત્ર છે m1. m1 લેશો તો m1 ની જગ્યાએ m1 મૂકીશું બેટા. આ 1 લીધું તો પેલામાં 1 પેલામાં 2 જશો. x2 ની કિંમત કેટલી છે? 6 વત્તા m2 ની જગ્યાએ m2 આવશે બેટા. પછી અહીં આવશે 2 ક્યાં છે બેટા? 1 1. અચ્છા, x1 આવશે. x1 છે ને બેટા? x1 કેટલા છે બેટા? -3 ને છેદમાં m1 વત્તા m2. ઓકે, x ની કિંમત કેટલી છે બેટા? 1. એટલે 1 અહીં મૂકશો. અહીં 6m1 પ્લસ માઇનસ, જો આ પ્લસ અને આ માઇનસ, પ્લસ માઇનસ માઇનસ 3m2. ઓકે, અહીં છે બેટા m1 વત્તા m2. ઓકે, ચલો કઈ નહીં, અહીં બી મૂકી દઉં છું બેટા. એને અહીંયા નહીં, સોરી, અહીં એક ઉભા રહ્યો. તો અહીં હું એને મૂકી દઉં છું. p ને x છે ને, તો x ની કિંમત કેટલી છે? -1. ઓકે, ધ્યાન રાખો. તો જો અહીં અંશ અને છેદમાં છે, અહીં નથી, તો 1 લખો ને ચોકડી ગુણાકાર. આને આની જોડે થશે બેટા અને આને આની જોડે ગુણવાનું. એટલે આ આની સાથે થશે તો ધ્યાન રાખજો. આને કરીશું -m1 -m2 બરાબર શું છે? બરાબર 1 વડે કરશો તો સેમ ટુ સેમ આવશે. એટલે 6m1, જો 6 આગળ આવી જશે બેટા, સંખ્યા આગળ આવી જશે, પ્લસ માઇનસ માઇનસ 3m2. હમણાં શું કરશો? m1 વાળાને m1 પાસે, -m1 આને આ બાજુ લાવો, -6m1 બરાબર -3m2. આ માઇનસ છે, પેલી બાજુ છે પ્લસ m2.
આ બી માઇનસ 6 ને 1 કેટલા થશે બેટા 7m1 પ્લસ માઇનસ m2 સોરી 2 આવશે. શું આવશે? 2 આવશે અને m2. ઓકે, થોડુંક ઉપર લઈ લઉં છું બેટા, થઈ જ ગયેલો છે બેટા, કશું જ નથી. ચલો, બંને સાઈડ માઇનસ છે બેટા, તો બંને સાઈડ માઇનસ થી માઇનસ કેન્સલ. અહીં ધ્યાન રાખજો, m1 આ ગુણાકારમાં છે, અહીં આવશે તો શું થશે બેટા? ભાગાકારમાં. m2. અચ્છા, m2 ની સાથે શું હતું? 2. તો 2 ક્યાં હશે? ત્યાં જ. આ 2 અહીંયા જ છે બેટા. આ m1 આ બાજુ આવ્યો છે, આ બાજુ આવ્યો છે. ઓકે, તો અહીં આ બાજુ છે, તો સંખ્યા પાસે મોકલશો તો અહીં ગુણાકારમાં છે, અહીં ગુણાકાર, તો શું બનશે? ભાગાકાર. આપણને શું લાવવાનું હતું? બસ, તો એ જ હતું. તો તમે લખી શકશો બેટા અહીંયા m1 જેમ m2 બરાબર 2/7. ઓકે, જો એન્સર ચેક કરવા હોય તો તમને શોર્ટ ટ્રીક કહી દો. આનો એન્સર તમારી પાસે હોય નહીં તો શું કરશો? આ જ સૂત્રમાં એક વસ્તુ હું મૂકીને બતાવી દઉં છું. ચલો, અહીં મૂકું છું, ચલો y માં મૂકું છું ને આવી જશે. આપણે બસ દાખલા પૂરા થઈ ગયા છે બેટા. ઓકે, ચલો y બરાબર કેટલા આવવા જોઈએ? 6. તો y બરાબર શું આવવું જોઈએ? 6. અહીં 6 મૂકશો કેમ કે y ની કિંમત શું છે બેટા? 6. m1 ની કિંમત કેટલી છે બેટા? m1 કેટલી છે બેટા? 2. y2 કેટલા છે? -8 વત્તા m2 કેટલા છે બેટા? 7. ઓકે, અને y1 કેટલા છે બેટા? 10 ને છેદમાં 2 + 7 એટલે 9. 8 દુ 16, 8 દુ 16, 10 × 70 + 70 ને છેદમાં 9. ઓકે, બરાબર જ છે. ઓકે, ઓકે, 70 માંથી 6 જાય, 70 માંથી 16 જશે તો કેટલા આવશે? -4. 7 માંથી 1 જશે, અહીં કરી દો ને. 70 - 16 શું છે બેટા? 16 માઇનસ 10 માંથી 6 જશે 4, એને 1 આપી દીધો 7, 6 માંથી 1 જશે 5, 54 છે 9, 9 9 9 7 56, 9 છંગ જો 6 છે ને, 9 છંગ 54. 9 થી ભાગાકાર કરશો 6 આવે છે, 6 આ બાજુ, તો દાખલા 100% સાચા છે બેટા. એટલે જો કોઈ અત્યાર સુધી આવા ચેપ્ટરમાં તમે દાખલા પાછળ ચેક કરતા હતા જવાબ, તો અહીં જો જવાબ તમારો આવી જાય, ખબર પડી ગઈ કે સર 2/7 છે, પણ ચકાસવા માટે આ છે, આ ચકાસણી કરવા માટે. એટલું ધ્યાન રાખજો બેટા, ચકાસણી, ઉત્તર ચકાસણી, ઉત્તર બરાબર. તમારા જવાબ જે છે તે તમે ચેક કરી શકો છો. ઉત્તર તમારો, ઓકે, જવાબ એટલે તમારે જવાબ લખાય, સોરી ગુજરાતી હિન્દી મિક્સ થાય છે. એટલે શું છે બેટા? તમારે જવાબ. ઓકે, આ જવાબ સમજ પડી? અહીં બી મૂકી દેશો તો એ જવાબ આવશે. ઓકે, આ હું રફ કરું છું બેટા, આ તમારે એક્સ્ટ્રા હતું. ઓકે, દાખલા તો આટલું જ હતું. ઓકે, ચલો, આઈ હોપ કે તમને ખૂબ જ સમજ પડી, મજા. અને આ દરેક ચેપ્ટરના દાખલા પણ તમે જવાબ તમે જાતે ચેક કરી શકશો, એટલે જવાબ સાચું છે કે નહીં. ચલો, આ ક્વેશ્ચન છે 5મો, કે છે એક્સ અક્ષ બિંદુઓ કીધું છે અને એક્સ અક્ષની વાત કરી છે. ચલો, ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરનું વિભાજન કરે છે તે શોધો. અચ્છા, ગુણોત્તર એ શોધવાનું છે ને વિભાજન બિંદુને યામ પણ શોધો. ચલો, પહેલા તો જે કહે છે તેને પહેલા લખી દઈશું. શું કહે છે? બિંદુઓ. ચલો, અહીંથી આપણે બિંદુઓની દોરવાની કામગીરી શરૂ કરીશું. અહીં આ બિંદુઓ છે, ચલો આ વખતે અલગ અલગ દોરીશું. ઓકે, ચલો અહીંથી એને મેચ કરી દઈએ. બિંદુઓ એટલે એ છે બેટા, અહીં બી છે બેટા, એના 15 છે, 1 અને -5 છે બેટા, અને અહીં -4 અને 5 45 છે.
ઓકે, બિંદુઓ તમારે ગુણોત્તર શોધવાને કીધું તો ફરીથી m1 m2 શોધવાનો છે. શું શોધવાનો છે બેટા? m1 m2 ગુણોત્તર એટલે ધ્યાન રાખજો m1 m2 ક્વેશ્ચન માર્ક. ઓકે, બીજું શું કીધું છે? ઓકે, તમને શું આપી છે? x અક્ષ આપી છે. અહીં ધ્યાન રાખજો, x અક્ષની વાત કરે કા y અક્ષની વાત કરે, મેં તમને જૂના વિડીયોમાં બી x અક્ષની વાત કરશે તો x હશે, y અક્ષની વાત નથી કરતો તો 0. એવી રીતે y અક્ષ હશે તો શું બતાવ્યું છે તે કમેન્ટ કરીને જણાવો. ઓકે, ચલો તો અહીં આપણે x અક્ષની વાત કરીએ તો x અક્ષ છે. ઓકે, તો અહીં x અને 0 આવશે એટલે આનું નામ આપણે p આપીશું. ચલો તો અહીં છે m1, અહીં છે m2. શું કીધેલું? આ લેશો તો અહીં આવશે અને m2 લેશો તો અહીં આવશો. ઓકે બેટા, ચલો એનો x y એવી રીતે અહીંયા બી x અને y લખેલા. 1 1 પહેલા આવ્યો છે એટલે 1 1, આ પછી આવ્યો એટલે 2 અને 2. ઓકે બેટા, બીજું આ x અને y જ હોય છે. ઓકે, ચલો તો આપણી પાસે બધું જ આવી ગયું છે. તો અહીં ફરીથી અંતઃવિભાજનનો સૂત્ર ઉપયોગ કરતા, ઠીક છે. તો બેટા ઓકે, x બરાબર શું હોય છે? સૂત્ર આપણે લખી રહ્યું છું, x એટલે p ના x શું થાય છે બેટા? તો આપણું સૂત્ર હોય છે mx વત્તા mx બરાબર ને છેદમાં m1 વત્તા m2. ઓકે, અને નામકરણ કઈ રીતે? 1 2 અને 2 1, 1 અને 2 તો છે જ, સોરી. એવી રીતે y લખીશું તો y નો સૂત્ર શું બનશે? my માય વત્તા માય ને છેદમાં m1 વત્તા m2. અહીં 1 છે, અહીં 2 છે, અહીં 2 છે તો 1 છે. ચલો એને સિલેક્ટ કરીને ઉપર મૂકી દઈશું, એની જરૂર આપણને નથી. આ ક્વેશ્ચન બોર્ડમાં પૂછાયા છે બેટા 3 માર્ક્સમાં, એટલે ધ્યાન રાખજો કેમ કે બે વસ્તુઓ છે ને, એના ગુણોત્તર બી શોધવાના છે ને પછી એના યામ પણ મેળવવાના છે. ઓકે, ચલો તો અહીં y લઈ લેજો, x ન લઈને શું લઈશું? y. ચલો તો y એટલે કેમ y લઈશું એને છેલ્લે જવાબ આપીશ. જુઓ તો y લેશો તો શું થશે બેટા? y લઈશું તો આપણું સૂત્ર બને છે m1. m1 એટલે m1 મૂકી દેશો. ઓકે, m1 શોધવાનો છે. પછી શું આવશે પેલામાં? x2. x2 શું છે બેટા? -4 વત્તા y2 m2 એટલે આ ને પછી આ અહીં 1 1 તો શું આવશે? -5 ને છેદમાં m1 વત્તા m2. ઓકે, y બરાબર શું મૂકવાના? 0. તો તમે અહીં y બરાબર 0 પણ મૂકી શકશો. કેમ એ કેવું? y ની કિંમત કેટલી છે બેટા? y ની કિંમત અહીં 0 છે. ચલો 0 મૂકી દીધું. ઓકે, તો ચોકડી સર અહીં અંશ અને છેદમાં છે, અહીં અંશ અને છેદમાં નથી, તો પહેલા અંશ અને છેદ બનાવી લીધું. ઓકે, ચોકડી ગુણાકારનો નિયમ નંબર 2. ઓકે, ચોકડી ગુણાકારનો નિયમ નંબર 2 શું છે બેટા? ચોકડી ગુણાકારના કેટલા નિયમ? ચોકડી ગુણાકારના 3 નિયમ, R1 R2 R3. અહીં બીજો નંબર થશે. ઓકે, આને આના વડે ગુણજો. જો તમને જાણવું હોય તો કમેન્ટ કરીને પૂછવાનો કે કયા કયા છે. ઓકે, આને આની જોડે કરશો. જો આ 0 કોની સાથે થાય છે? આની સાથે થાય તો શું થશે બેટા? 0 જ થશે. 1 આની વડે થાય તો શું થશે બેટા? માઇનસ સંખ્યા આગળ આવી જાય છે 4 m1 પ્લસ, ઓકે સોરી, m2 અહીંયા લખવાનું બાકી છે બેટા, એટલે લાગતું તો m2 ને m2 શોધવાનો છે ને -5. ઓકે, પ્લસ માઇનસ 5 m2. ઓકે, 0 છે, આને આ બાજુ લાવો, કોઈ બી એક નહીં, આને આ બાજુ લાવો તો પ્લસ થશે 4 m1 બરાબર -5 m2. ઓકે, તો કઈક તો ભૂલ થાય છે. ઓકે, અહીં y ની વાત કરી છે તો y2 કેટલા છે બેટા? 5 છે. અહીં આપણી આ જ ભૂલ થાય છે. શું છે? 5. અહીં શું આવશે બેટા? 5. કેમ? y2 અહીંથી y2 લેશો તો શું છે? 5 છે ને અહીંથી લેશો y1 તો પણ -5 છે. ઓકે, સો શું આવશે? 5 m1. ઓકે, આ બાજુ જશે તો -5, આ પ્લસ છે ને તો આ બાજુ હશે તો -5 m1 બરાબર આ -5 m2 તો છે જ. ઓકે, અહીં લખીશું m1 ને છેદમાં m2.
જુઓ તો આ M2 આ અહીં આ બાજુ આવ્યું છે એટલે ધ્યાન રાખજો. તો -5 તો ત્યાંનો ત્યાં જ હતો. આ -5 પેલી બાજુ જશે તો ગુણાકારમાં છે તો ભાગાકારમાં. તો જો માઇનસ થી માઇનસ ઉડી ગયા 5 એકુ 5 5 એકુ 5 શું હશે એટલે M1 M2 નો ગુણોત્તર શું આવ્યું બેટા 1/1. શું આવ્યું 1/1. એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે તો અહીં લખી દેજો M1 જેમ M2 બરાબર શું છે 1/1. આ તમારે જવાબ છે. શું છે બેટા એન્સર. ઓકે ચલો ખૂબ જ ઈઝી રીતે તમારે આવી ગયું. ઓકે હમણાં શું છે એના x ના યામ શોધવા છે. જો કેમ 0 લીધેલું કેમ કે બેટા 0 લેશો ને તો ફટાફટ આવી જશે. x પણ લેશો તો બરાબર જ છે પણ એ નહીં આવશે ગુણોત્તર નહીં આવશે. આનાથી લેવાથી 0 આવી જશે જલ્દી આવશે બેટા. ચલો આ મળી ગયું. ચલો પછી x ના યામ શોધવાના છે. આ ના કીધું ને વિભાજન બિંદુને યામ પણ શોધો. વિભાજન અહીંયા જ કરે છે અહીંથી યામ શોધવાનો છે એટલે p ના x px આ હમણાં સૂત્ર અપ્લાય થશે બેટા ધ્યાન રાખજો. px ની જગ્યા શું આવશે બેટા x બરાબર શું આવશે m1 ની કિંમત કેટલી આવી ગઈ 1. જો બેટા 1 અને 1 આવી જાય તો મધ્ય બિંદુનું સૂત્ર અપ્લાય કરી દો. તમને મેં સમજાવ્યા છે કે જ્યારે બેટા m1 બરાબર m2 થઈ જાય તો તમે મધ્ય બિંદુનું સૂત્ર યુઝ કરી શકશો. બરાબર કેમ m1 m2 બરાબર એટલે મધ્યમાં છેદે છે. સો એના x બરાબર શું થશે મધ્ય બિંદુનું સૂત્ર x1 + x2 ના છેદમાં 2. એવી રીતે y બરાબર શું થશે y આપણે શોધવાના જ નહીં કઈ નહીં. ચલો y બી કરી દો. y બરાબર શું આવશે y1 + y2 ના છેદમાં 2. ઓકે ચલો x બરાબર શું હશે x1 આ છે 1 + x2 -4. ઓકે છેદમાં 2. 4 માંથી 1 જશે 1 - 4 એકુ 4 છેદમાં 2. શું થશે 4 માંથી 1 જશે 3 આવશે 3 ના છેદમાં તો 2 છે જ. 4 માંથી 1 ને બાદ કરો 4 માંથી 1 બાદ કરશો 3 આવશે. ચિહ્ન કોનું અસર મોટી સંખ્યા માઇનસમાં છે એટલે માઇનસમાં. તો x ની કિંમત કેટલી મળી ગઈ 3 ના છેદમાં 2. બરાબર y ની કિંમત તો 0 જ આવશે કઈ કાઢવાની જરૂર નથી. કેમ અહીંયા x નો જવાબ શું આવી ગયો બેટા જો -3 ના છેદમાં 2 તો -3 ના છેદમાં 2 પણ આપણે y શોધી લઈશું. જો ધ્યાન રાખજો y બરાબર y1 -5 પ્લસ અહીં પ્લસનો 5 એ છેદમાં 2 -5 + 5 0 થઈ જશે. y બરાબર શું આવશે 0. તો એને શોધવાની જરૂર જ નથી. ઓકે આઈ હોપ કે તમને આ સમજ પડી હશે. યામ શોધવાનો છે તો બેટા એવી રીતે ડાયરેક્ટલી લખી શકશો. અને અહીં x કીધેલું તો x અને 0 રહેશે એ પણ કરાવેલો મેં તમને. અને આ તમને જે મેં કરાવું છું મારું મેથડ તમને ગમે છે તો બેટા પ્લીઝ વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ તો કરતા જ રહેજો. ચલો નેક્સ્ટ દાખલા જોઈશું અને સ્ક્રીનશોટ તમે લઈ શકશો. ચલો આ ક્વેશ્ચન બોર્ડમાં પૂછાય છે અને એ પણ 3 ગુણનો એટલે ખાસ ધ્યાન રાખીને જોજો બેટા. શું કહે છે જો 1 2 3 4 બિંદુ છે બેટા 1 2 3 4 એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય. ક્રમિક છે સમાંતર બાજુ બરાબર શિરોબિંદુઓ હોય તો x અને y શોધો. ઓકે જો બોર્ડમાં પૂછાય છે એટલે મોસ્ટ આઈએમપી હશે. ચલો આને આપણે કહીએ છીએ સમાંતર બાજુ. તો સમાંતર બાજુ આપણે લાવીશું. ચલો ભાઈ આવી જાઓ સમાંતર બાજુ ચતુષ્કોણ. ઓકે ચલો એનું નેમિંગ કરી દઈશું A B C અને D છે. એના કેટલા છે બેટા 1 અને 2 છે 4 અને y છે x અને 6 છે અને પછી 3 અને 5 છે. ઓકે ચલો અહીં ધ્યાન રાખજો બેટા. જો આમાં કરવાનો નથી આ તમારે ઉદાહરણના દાખલા છે બેટા. એક તો ચોપડામાં તમે જોશો ને બરાબર તો અહીં છે તમારે ઉદાહરણ નંબર 10 મેં કરાવ્યા છે તમે જઈને જોજો. ઉદાહરણ નંબર 10 માં બરાબર તો ઉદાહરણ નંબર 10 માં શું હોય છે બેટા લખશું સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. બરાબર પરસ્પર દુભાગે છે. ચલો
એને વિકર્ણો એમ મળાઈ દેજો. આના જોડે મેચ થશે અને આના જોડે. ઓકે, સો અહીં લખશું સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો. શું લખશો? સમાંતર બાજુ, સમાંતર બાજુ, સમાંતર બાજુ ચતુષ્કોણ, ચતુષ્કોણ ના વિકર્ણો પરસ્પર દુભાગે છે. એવું જ આવશે ને બેટા? એક વખત જોઈ લેવા દો. પરસ્પર દુભાગે છે. પરસ્પર દુભાગે છે. જો પરસ્પર દુભાગે છે એટલે બે હરખા ભાગ કરવું. એટલે બેટા અહીં જો O પોઈન્ટ લેશો તો અહીંથી આ જે છે એના અડધા કરશે, આ એના અડધા કરશે વિકર્ણ. એટલે આ 8 હશે તો આ 4 અને આ 4 માં વેચાશે. આ આખો 4 હશે તો આ 2 અને 2 માં વેચાશે. એનો મતલબ એ છે. તો લખશો એસી વિકર્ણ કયા છે? વિકર્ણ એસી બરાબર વિકર્ણ એસી બીડી. શું થશે બેટા? એસી બરાબર બીડી. એને સિલેક્ટ કરીને થોડુંક ઉપર લઈ લઈએ છીએ બેટા. આ મોસ્ટ એમપી દાખલા છે બેટા, પ્લીઝ ધ્યાન રાખજો. બરાબર, અહીં લખી શકશો વિકર્ણો એકબીજાને પરસ્પર વિકર્ય છે તો અહીં તો મધબિંદુ વિકર્ણો બરાબર હોય છે. અહીં લખી શકશો પરસ્પર બરાબર હોય છે. કાં તો મધબિંદુના સૂત્ર યુઝ કરતા. મધ્યબિંદુ. કેમ મધબિંદુના સૂત્ર યુઝ થશે બેટા? મધબિંદુ સૂત્ર. જો ધ્યાન રાખો, જો અડધા અડધામાં છેદે છે તો જો અહીં જુઓ M1 ને M2 કરી દો. M1 ની કિંમત 4 અને M2 ની બી કિંમત 2. અહીં લેશો M1 ની કિંમત 2, અહીં M2 ની કિંમત 2, એની ગુણોત્તર સરખા થઈ જાય છે એટલે ડાયરેક્ટલી તમે બરાબર કરી શકશો. મધબિંદુનું સૂત્ર લખી બી દીધું છે એટલે એ ટેન્શન નથી. તો ચલો એમાં શું લેશો? આનો પહેલો એક, એટલે અહીંયા લખી દઉં છું. મધબિંદુનું સૂત્ર યુઝ કરતા તો લખી દઉં છું સૂત્ર x1 + x2 ના છેદમાં 2 અને અહીં આવશે y1 + y2 બરાબર. y1 + y2 ના છેદમાં 2. અહીં 2 છે બેટા તો અહીં આ બાજુ ને આ બાજુ બંને બાજુ આવશે એટલે ધ્યાન રાખજો. બરાબર, તો ડાયરેક્ટલી કરી દઉં છું તમને. શું? પહેલો આનો 1 વત્તા આનો પહેલો 1 + x ના છેદમાં 2. આ x ના કર્યા છે બેટા. એવી રીતે y ના 2 + 6 શું થશે? આ y છે 2 + 6 ના છેદમાં 2. આના 2 આનો બીજો છેદમાં 2 બરાબર. ઓકે, ચલો થોડુંક આ બાજુ લઈ લઉં છું બેટા. બરાબર ને બેઠું નીચે મૂકી દઈએ. ઓકે, અહીં y ના 3 + 4 શું આવશે? 3 + 4 ના છેદમાં 2. ઓકે, પછી 5 + y. મેં કીધું y + 5 લખો કે 2 + 5 લખશો ચાલશે. જો બેટા આ x છે, આ શું છે બેટા? x રેડ વાળા, અને આ છે y ને બરાબર કરશો તો જો 1 + 1 શું થશે? 2 ના છેદમાં 2 બરાબર. આને લેશો 3 + 4, 4 ને 3 7, 7 ના છેદમાં 2. x ક્યાં ગયું ભાઈ? 1 + x. અહીં શું હતું? x હતું. થોડીક ભૂલો થઈ ગયું છે. 1 + x ના છેદમાં 2. આનો 4 + 7, 7 ના છેદમાં 2. જો 2 થી 2 ઉડી જશે. અહીં બનશે 1 + x બરાબર 7. ઓકે, 1 + x અને બરાબર 7. x ને પેલી બાજુ મોકલ્યો 7 - 1 એટલે x બરાબર 7 માંથી 1 જશે 6. ઓકે, 6 આવી ગયું છે એટલે સાચું જવાબ છે. સોરી, થોડુંક સિલેક્ટ કરીને હજુ ઉપર મૂકવા પડશે, જગ્યા થોડી ખૂટે છે બેટા.
એન્સર. એવી રીતે વાય ને વાય સાથે સરખાવશો બેટા. વાય ને વાય 2 વત્તા 6, 6 ને 2 8 છેદમાં 2, વાય વત્તા 5 છેદમાં 2, 2 થી 2 ઉડી જશે, અહીં આવશે 8 બરાબર 5 વત્તા વાય, સંખ્યાને સંખ્યા પાસે મોકલી દો એટલે 8, આ બાજુ પ્લસ છે તો આ બાજુ આવશે માઇનસ બરાબર વાય. સો વાય બરાબર કેટલા? 8 માંથી 5 જશે તો 3. આ તમારે જવાબ છે બેટા. એટલે લખી શકશો x બરાબર કેટલા છે બેટા? 6 અને y બરાબર 3. આ તમારે એન્સર. ખૂબ જ ઈઝી હતો દાખલા, મસ્ત મજાના દાખલા છે. એમાં કોન્સેપ્ટ શું યાદ રાખવાનો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે અને એમાં દુભાગશે એટલે મધબિંદુનો સૂત્ર તમે યુઝ કરી શકશો તમારે. બરાબર, આ વધારે ઈઝી રહેશે. ચલો ક્વેશ્ચન નંબર 7 મોસ્ટ આઈએમપી દાખલા છે બેટા. આ ક્વેશ્ચન 2 થી 3 વખત જુઓ છો, 1 2 અને 3 વખત બોર્ડમાં પૂછાઈ ગયા છે. ચલો વધારે એની ચર્ચા ન કરીને બોર્ડમાં પૂછાઈ ગયા છે. 2 માર્ક્સમાં આવો પૂછાયા છે. ઓકે, ઓલવેઝ એ 2 માર્ક્સ અને 3 માર્ક્સ બંનેમાં પૂછાયા છે. શું છે ક્વેશ્ચન? તો કે છે એ બી વર્તુળનો વ્યાસ છે. ચલો આપણે પહેલા વર્તુળ દોરી દઈશું બેટા. શું દોરીશું? વર્તુળ. ચલો એક મોટો વર્તુળ દોરી દીધું આપણે. ઓકે, શું કે છે? એ બી વર્તુળનો વ્યાસ છે. ચલો અહીં આપણે એનો કેન્દ્ર લઈ લઈશું. શું છે આ કેન્દ્ર? એ, એનું નામ આપો એ અને નામ આપો અહીં બી. ઓકે, ચલો એને સિલેક્ટ કરી લઈશું. પહેલા તો થોડુંક આમ લઈ લો ભાઈ. ઓકે, વર્તુળનો કેન્દ્રનો શું કહે છે બેટા? કેન્દ્ર. આ શું છે બેટા? કેન્દ્ર. શું છે આ? ઓકે, કેન્દ્ર. કેન્દ્ર એને યલો કરી દો. કેન્દ્ર છે. કેન્દ્રનો શું કહે છે? 2 અને -3. ઓકે, અને બી કેટલા છે? 1 અને 4. બી ના બિંદુ કેટલા છે બેટા? 1 અને 4 છે. તો બિંદુ એ ના યામ શોધો. એ ના એક્સ અને વાય શોધવાની વાત કરીએ છીએ બેટા. ઓકે, જો બેટા અહીં જો ગુણોત્તર લઈ લો તો અહીં m1 બરાબર r અને અહીં m2 બરાબર પણ r થશે, કેમ કે બંનેના r સરખા છે. ત્રિજ્યા કેવી હોય છે? સરખી. એટલે 1 1 લઈ શકશો કા r r લખશો. r r થી કટ થઈ જશે, 1/1 આવશે. અહીં શું થશે બેટા? બરાબર, એટલે સમજાવવા માટે મેં તમને લખેલું m1 ની કિંમત 1, m2 ની બી કિંમત 1. તો અહીં જ્યારે m1 m2 સરખો થાય કોનો સૂત્ર આવશે? મધબિંદુનો. કમેન્ટ કરીને જણાવજો. સાચું કહું છું ને? એ જ વિચારતા હતા ને તમે? ખૂબ જ ઈઝી છે દાખલા બેટા. તો પણ બોર્ડનો ફેવરેટ ક્વેશ્ચન છે બેટા. જુઓ છો 3 વખત પૂછી કાઢ્યા છે. એટલે શું ખબર તમારી એક્ઝામમાં બી આવી જાય, પહેલી એક્ઝામમાં, તમારે સ્કૂલની એક્ઝામમાં. એટલે ધ્યાન રાખજો. તો અહીં લખશો m1 શું છે બેટા? m1 બરાબર m2 થાય. બરાબર. શું મધ્યબિંદુનો સૂત્ર યુઝ કરતા? શું મધ્યબિંદુ નો સૂત્ર ઉપયોગ કરતા. ઓકે, ચલો તો શું થશે બેટા? તો આપણે મધ્યબિંદુનો સૂત્ર શું છે? x બરાબર શું હોય છે બેટા? x1 વત્તા x2 ના છેદમાં 2 અને એવી રીતે y નો y1 વત્તા y2 ના છેદમાં 2. ઓકે, ચલો એને સિલેક્ટ કરીને થોડુંક ઉપર મૂકી દઈએ બેટા ફટાફટ, અને જલ્દીથી દાખલા ગણી લે. વિડીયો વધારે લાંબુ નહીં બને. x આના શોધવા. અચ્છા હો, x1 કયો છે બેટા? આ x1 1. આ શું રહેશે બેટા? 1 1 રહેશે. હા, ધ્યાન રાખજો. 1 1 અને આ 2 2. એટલે x1 x2. તો ધ્યાન રાખજો, x બરાબર x1 એટલે x વત્તા x2 એટલે 1 ને છેદમાં 2. x ની કિંમત કેટલી છે? મધ્યબિંદુ. આ મધ્યબિંદુ અહીંયા લખાય છે બેટા. હા, કાં તો એને તમે p પોઈન્ટ આપી દો. તો p ના x અને y છે જ, અહીં આગળ p આપી દો ખાલી. તો શું થઈ જશે? p ના યામ છે એટલે માઇનસ નો x ની જગ્યાએ શું મૂકશો? 2. કશું નથી. જો અગેન એ આવી ગયા કે અહીં અપૂર્ણાંકમાં છે, અહીં અપૂર્ણાંકમાં નથી, તો ચોકડી ગુણાકાર થશે.
2 ગુણ્યા 2 એટલે 4, 1 વડે કરશો એને એ જ આવશે, સંખ્યા સંખ્યા પાસે આવી જશે એટલે 4 માઇનસ નો 1, ઓકે, x, 4 માંથી 1 જશે કેટલું આવશે બેટા, x બરાબર 3. આ તમારે જવાબ આવી ગયા, એન્સર x ના. એવી રીતે y ને શોધીશું, y ની જગ્યા શું મૂકશું, માઇનસ નો 3 બરાબર y1 એટલે y વત્તા y2 એટલે 4, y2 એટલે 4 ને છેદમાં 2. ફરીથી અહીં અપૂર્ણાંકમાં છે, આ બાજુ નથી એટલે શું કરીશું, એને છેદમાં લખીને કરી દો ચોકડી ગુણાકાર, 3 દુ 6 માઇનસ 4, અહીં y વત્તા 4, સંખ્યા સંખ્યા પાસે માઇનસ 6 આ બાજુ આવશે માઇનસ નો 4 બરાબર y બરાબર 6 ને 4 કેટલા થશે 10, જે રીતે પ્લસ પ્લસ 6 ને 4 કેટલા થાય 10, એવી રીતે માઇનસ 6 માઇનસ 4 મળીને માઇનસ નો 10, એટલે આ તમારે જવાબ છે બેટા. ઓકે, આન્સર શું છે, -3. એટલે એના યામ શું આવશે, x, y બરાબર લખી શકશો 3, -10. આ તમારે જવાબ છે ને, યસ સાચું. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેશો. મોસ્ટ આઈએમપી દાખલા છે બેટા, કયા કયા વર્ષે પૂછાયા છે તેવી મેં લખી છે. 25 માં પૂછાયા છે, 25 માં ફરીથી જુલાઈ 25 માં, માર્ચ 25 માં, માર્ચ 24 માં છે, માર્ચ 25 માં પણ છે. એટલે મોસ્ટ આઈએમપી દાખલા છે એટલે ખાસ ધ્યાન રાખજો. એટલે તો કહું વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરી દો, એમાં દરેક ચેપ્ટરના એવા વિડીયો બનાવીશું બેટા આપણે. ચલો 8મો શું કહે છે, એ અને બી અનુક્રમે, ઓકે, એ અને બી છે, જેથી આપણને એપી બરાબર 3/7 એબી થાય એ અને બિંદુ પી રેખાખંડ એબી આવેલ છે, તો તેવા પી ના યામ શોધો. ચલો ઓકે, રેખાખંડ છે, ચલો પહેલા એબી રેખાખંડ બનાવીશું. શું બનાવીશું, રેખાખંડ. ઓકે, અહીં એનું નામ એ છે બેટા, અહીં એનું નામ બી. ઓકે, અહીંયા બાજુમાં જ મૂકીશું. ઓકે, એ ના શું છે, -2, બી ના શું છે, 2 છે અને સોરી 2 અને 4, 2 અને -4 છે. તેથી એપી કેટલા છે બેટા, ધ્યાન રાખજો, અહીં થોડુંક સમજવાનું કરજો. એપી બરાબર કેટલા છે, 3/7 એબી. ઓકે, જો બેટા ધ્યાન રાખજો, એબી અહીં ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો શું થશે, ભાગાકાર. તો લખી શકશો એટલે એપી ના છેદમાં એબી, અહીં આવશે 3/7. હમણાં અહીં જોજો તો પી અહીં કશે મૂકી દો, શું પી અહીં કશે મૂકી દઈશું કે અહીં આપણે પી બિંદુ છે. ઓકે, તો પી કેટલા છે, એ થી પી કેટલા છે બેટા 3, એ થી પી કેટલા છે 3, એ થી પી કેટલા છે 3, અને તો પી થી બી કેટલા આવશે, જો એ થી બી જુઓ બેટા, એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે કે એ થી બી આખો એબી ને શું લખી શકાશે સર, એબી ને લખી શકાશે એપી વત્તા એ થી પી વત્તા પી થી બી, બરાબર છે. એબી કેટલા છે બેટા 7, અહીં કે છે ને એબી બરાબર 7 છે, એ થી પી કેટલા છે 3, તો પી થી બી કેટલા આવશે, તો ખબર સર પડશે સર, આ 7 માઇનસ થશે તો 4 આવી જશે. શું આવશે બેટા 4, એટલે અહીંથી અહીં સુધી 4 છે, એટલે આપણને M1 મળી ગયું, M2 મળી ગયા. આ સમજાઈ બી ગયો હશે, તો હું એને થોડુંક ઉપર નીચે લખી રહું છું સરખી રીતે. ચલો આપણે હમણાં સોલ્વ કરીશું. ખબર છે સર શું છે આ, x y,
પહેલા આવશે એટલે 1 1 આપીશું અને બીજું આવશે એટલે 2 2 આપીશું. ઓકે, ચલો આ પી ના એક્સ અને યામ, પી ના યામ શોધો એટલે પી ના એક્સ શોધવા છે, પી ના વાય શોધવા છે. ચલો આપણે પી ના એક્સ શોધીશું. પી ના એક્સ શું એ છે બેટા? પી ના એક્સ શોધવા છે એટલે M1 અહીંથી શું કરીશું બેટા? જો યલો કલર લેશો તો અહીં, M2 લેશો તો અહીં. એટલે સૂત્ર હોય છે, અહીં લખી દઉં છું, x બરાબર M1 x2 વત્તા M2 x1 ને છેદમાં M1 વત્તા M2. ઓકે, એવી રીતે y બી લખાઈ જશે. તો હું y ને લખતો નથી, સૂત્ર તમે લખી દેજો, લખવું ખૂબ જ જરૂર છે. px x એટલે 3, M1 3 લેશો તો ત્યાં જશો તો શું આવશે? x, x માં શું છે? 2 છે, વત્તા M2 એટલે 4 છે બેટા, આ બાજુ આવશે એટલે -2 મળશે. ઓકે, છેદમાં શું લખી શકાશે? છેદમાં તમારે 3 વત્તા ડાયરેક્ટલી એ બી 7 લખી શકશો. ઓકે, આપી છે ને એ બી બરાબર 7, આખું શું છે? 3 વત્તા 4, 3 ને 4 કેટલા થશે? 7. M1 M2 એટલે 7, એટલે 7 3 દુ 6, 4 દુ 8. ઓકે, પ્લસ માઇનસ માઇનસ 7, 8 માંથી 6 જશે, 8 માંથી 6 જાય તો કેટલા આવશે? 2, 2 ના છેદમાં 7. તો છે શું આવશે? માઇનસ ભાગ્યા પ્લસ માં, તો જો મોટી સંખ્યા કઈ છે? માઇનસ, એટલે -2 ના છેદમાં 7. પી ના એક્સ આવી ગયા. એવી રીતે જ પી ના શું શોધીશું બેટા? વાય. પી ના વાય શોધવા માટે સેમ વસ્તુ કરવાની. 3 લેશો તો વાય લેશો તો વાય ના બિંદુ શું છે? વાય ને 4 છે એટલે -4 છે. પ્લસ 4 લેશો એની સાથે શું છે? -2 ને છેદમાં 7, 4 તાલી 12, -12 પ્લસ માઇનસ 4 દુ 8 ને છેદમાં 7. 12 ને 8 કેટલા થશે? 20. 12 ને 8 20, 20 ને છેદમાં 7. જેમ કે આ બંને માઇનસ માઇનસ છે, જો પ્લસ રહેતે તો પ્લસ પ્લસ મળીને પ્લસ નો 20, એવી રીતે માઇનસ માઇનસ મળીને માઇનસ નો 20, એટલે y બરાબર છે આ. તો બસ બંને સાથે લખી દેજો, એટલે અહીંયા લખી દેજો જવાબ બેટા આન્સર તમારે. એટલે એવું હશે તો તમે એને થોડુંક ઉપર કરી દો, સિલેક્ટ કરીને ને એના જવાબ લખી શકીએ આપણે. પી ના એક્સ કોમા વાય બરાબર શું છે? -2 ના છેદમાં 7 અને 20 ના છેદમાં 7 માઇનસ. આ શું છે બેટા? તમારો જવાબ છે, આન્સર છે. ઓકે, બહુ ખૂબ જ ઈઝી દાખલા છે, ધ્યાન રાખજો બેટા, બધા આવડવા જોઈએ, સ્ક્રીનશોટ લઈ શકશો. ઓકે, ચલો આપણે 2 દાખલા બીજા બાકી હશે. ઓકે, 10 દાખલા છે બેટા, એટલે ધ્યાન રાખજો. ઓકે, આ દાખલા બી પહેલા તો બોર્ડમાં પૂછાઈ ગયા છે અને કે છે એ બી ને જોડતા રેખાખંડને 4 સમાન ભાગમાં વેચાય છે. આના જ એક ઉદાહરણ, એક દાખલા કરાવ્યા છે, કદાચ બીજો કે ત્રીજો દાખલો છે બેટા, તમે જોઈ લેજો, ચોપડીમાં હું જોઈ લઉં છું. બીજો દાખલો છે, તો એમાં કીધું છે 3 ભાગમાં વેચે છે, અહીં શું કહે છે? 4 સમાન ભાગમાં વેચે છે. ચલો અહીં આપણે પહેલા એને થોડુંક ડાયાગ્રામ થ્રુ સમજવાનો પ્રયાસ કરીશું. એક બિંદુ અહીં છે, બીજો બિંદુ અહીં લઈ લઈશું. અહીં એનું નામ એ છે, અહીં એનું નામ બી છે. -2, 2, 2,8 છે બેટા, 28, 2 8 છે, -2 22 છે. શું કીધું છે? 4 સમાન ભાગમાં. તો સમજો અહીં છે, ઓકે, અહીં છે એક, અહીં છે 1 2 3. ઓકે, અહીં નામ આપીશું P Q R.
જો બેટા પહેલા આપણે શોધીશું આ બેનો એ અને ક્યુ નો. કેમ? અહીં એક ભાગ એક ભાગ એક ભાગ એક ભાગ. ઓકે, આ સમજાઈ ગયું હશે બેટા. તો જ્યારે અહીંથી અહીં લેશો તો શું બે ભાગ બનશે? અહીંથી અહીં, અહીંથી અહીં શું બનશે બેટા? બે ભાગ. એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, જ્યારે બે ભાગ થશે તો જો M1 M2 સરખા થઈ ગયા એટલે મધ્યબિંદુનું સૂત્ર થશે બેટા. શું થશે? મધ્યબિંદુનું સૂત્ર. અહીં લખીશું, લખજો M1 બરાબર M2 એટલે થાય M1 બરાબર M2 છે એટલે મધ્યબિંદુનો સૂત્ર ઉપયોગ કરતા. એટલે ખાસ ધ્યાન રાખજો સ્ટુડન્ટ, આ જ્યારે M1 M2 સરખા થઈ જાય એટલે જો અહીં થશે x1, આ x1 x2 x1 y1, આ થશે x2 y2. આ ધ્યાન રાખજો બેટા. તો અહીં લખીશું આપણે પહેલા શોધીશું ક્યુ ના યામ. શું શોધાશે બેટા? પહેલા ક્યુ ના યામ શોધશો. તો જો ખાસ ધ્યાન રાખજો, અહીં લખું છું અને સમજાવું છું તો બેટા તમને x1 વત્તા x2 એટલે ક્યુ ના x મધ્યબિંદુનું સૂત્ર યુઝ થશે. શું છે? x1 વત્તા x2, આનો પહેલો એટલે -2 વત્તા 2. ધ્યાન રાખજો બેટા, ને છેદમાં 2. આ થશે 0 કેમ કે પ્લસ નો ને માઇનસ નો છેદમાં 2 એટલે શું થશે? 0. એટલે સોરી, અહીં ક્યુ નો નહીં રહેશે, ક્યુ નો આવશે, ક્યુ નો એક્સ એટલે ક્યુ નો એક્સ કેટલા આવી ગયા બેટા? આના આવી ગયા 0. ઓકે, એવી રીતે વાય શોધીશું, ક્યુ ના વાય. ઓકે, ક્યુ ના વાય તો શું થશે? ફરીથી y1 વત્તા y2, y1 y2, આનો બીજો સૂત્ર ભૂલી જાઓ, આનો બીજો 2 વત્તા 8 ને છેદમાં 2. 8 ને 2 10, 10 ના છેદમાં 2 એટલે ઉડી ગયું. 2 થી કરી દો 5 આવશે એટલે ક્યુ નો વાય શું આવ્યો બેટા? 5. તો આનો શું આવ્યો? 5. એટલે 0 અને 5 આવી ગયું. યસ, જો સાચો જવાબ છે. ઓકે, ચલો એને કોપી કરી દો અને ધ્યાન રાખજો, હજુ સમજાવીશ તમને વસ્તુઓ. એટલે લખી શકશો ક્યુ ના x, y બરાબર 0,5. ક્યુ ના શોધાઈ ગયા. એન્સર છે બેટા, આ એક એન્સર છે બેટા. એવી રીતે ક્યુ ના શોધાઈ ગયા. તો હમણાં ધ્યાન રાખજો, અહીંથી અહીં 2 છે, અહીંથી અહીં 2 છે, તો આ બે ના વચ્ચે પણ p આવે છે એટલે અહીં M1 જો 2 છે ને આખું 2 છે તો 1 અને 1 અહીં ગુણોત્તર બી સરખા થાય છે. સર 2 છે ને તો 1 1 થશે, અહીં પણ 1 1 આવશે એટલે મધ્યબિંદુનો સૂત્ર યુઝ થશે. એટલે ચલો હમણાં p નો x શોધીશું. શું શોધીશું બેટા? p નો x એટલે p નો x એટલે ફરીથી આ પહેલો આ બીજો -2 આનો પહેલો છેદમાં 2. -2 0 સરવાળો કરશો શું આવશે? -2 ને છેદમાં 2. 2 થી 2 ઉડી જશે, શું આવશે? -1 એટલે ઓકે, એને શું આવશે? માઇનસનો, આનો લખું છું જવાબ થોડુંક નીચે કરીને -1. ચલો એવી રીતે સેમ વાય શોધીશું. વાય માટે આવશે p નો વાય છે બેટા. ઓકે, આનો બીજો એટલે 2 વત્તા 5 ને છેદમાં 2. 5 ને 2 કેટલા થાય? 7. 7 ના છેદમાં 2 એટલે p ના y બરાબર આવશે 7 ના છેદમાં 2. શું આવશે? 7 ના છેદમાં 2 એટલે આના લખી દો -7. 7 ના છેદમાં 2. ઓકે, થોડુંક ધ્યાન રાખજો, આ આપણે કરી દીધા છે બેટા.
ચલો થોડુંક બોર્ડને ટૂંકું કરી દઉં છું. આને થોડાક સાઈડ પર ખસેડી દઈશું. વાયને એના બાજુમાં શોધી રહીશું. બરાબર. આ જુઓ, આને બી થોડુંક સાઈડમાં ખેંચી શકાશે. ચલો બેટા, ચોથો પોઈન્ટ શોધીશું આ અને આ પી ક્યુ અને હમણાં શોધીશું આર ના. આર માટે એક્સ હશે શું? સેમ છે બેટા. આર આર ક્યાં છે? વચ્ચે છે. તો જો 1 અને 1 માં વેચાય છે બેટા, એટલે અગેન 0 વત્તા 2, 0 વત્તા 2, આનો પહેલો ને છેદમાં 2 શું થશે બેટા? 0 વત્તા 2 એટલે 2 ના છેદમાં 2, 2 થી 2 ઉડી જાય. શું આવશે? 1. પી અને સોરી આર ના 1 આવ્યો છે જવાબ. યસ, 1 આવ્યો છે. ચલો એવી રીતે પી ના સોરી આર ના વાય શોધવાનું કરીશું. શું છે બેટા? આનો બીજો 5 વત્તા 8 ને છેદમાં 2, 8 ને 5 13, 13 ના છેદમાં 2 એટલે ડાયરેક્ટ લખી શકશો આર ના વાય શું છે બેટા? 13 ના છેદમાં 2 એટલે આના યામ લખીશું અહીંયા શું છે બેટા? 1 છે અને 13 ના છેદમાં 2 છે બેટા. ઓકે, આ ધ્યાન રાખજો બેટા. તો ખૂબ જ ઈઝી દાખલા છે. હું બધાના જવાબ એક સાથે લખી દઉં છું. આ લખી દીધા છે. ઓકે, શું છે? પી ના યામ શું છે બેટા? પી એક્સ કોમા વાય બરાબર શું છે? તો લખી શકશો પી ના કેટલા છે? માઇનસ 1 અને 7 ના છેદમાં 2. આ છે. એવી રીતે આર ના એક્સ કોમા વાય બરાબર છે 1,13 ના છેદમાં 2. આ બધા તમારા જવાબ છે બેટા. ઓકે, થોડુંક હું અહીંયા એને વ્યવસ્થિત કરી દઉં છું. એને આગળ મૂકી દઉં છું. એને પહેલા મૂકું છું. પી ક્યુ આર. ઓકે, ચલો આને પણ રેડ બોક્સમાં બંધ કરું છું. આને પણ રેડ બોક્સમાં બંધ કરું છું. બધા શું છે બેટા? એન્સર. આઈ હોપ સમજીને તમને મજા આવી હશે. ઓકે, આ મધ્યબિંદુનું સૂત્ર તમે યુઝ કરી શકશો બેટા. ચલો ક્વેશ્ચન નંબર 10 આ વિડીયોનો છેલ્લો વિડીયો છે. ઓકે, ચલો આ બી મસ્ત મજાના ક્વેશ્ચન છે બેટા. એકદમ સહેલું પણ છે. શું કે છે? સમબાજુ. અચ્છા હા, સમબાજુ ચતુષ્કોણ કહેતા હતા. કાલના વિડીયોમાં બેટા 7.1 માં મારી એક નાનકડી ભૂલ થઈ એટલે મને ગુજરાતીમાં એનું નામ નહીં ખબર હતું. સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ એટલે બધી બાજુ સરખી હોય તો શું કહીશું? સમબાજુ ચતુષ્કોણ. અહીં શું કીધું છે બેટા? ચલો સમબાજુ ચતુષ્કોણ, તો આપણે સમબાજુ ચતુષ્કોણ દોરીશું. શું દોરીશું? સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ એવું નહીં હોય છે, ચોરસ હોય છે. આ આપણે ખોટું છે. ચલો એને હટાવી દઈશું. આપણે સમબાજુ ચતુષ્કોણ લાવીશું. આવું. ઓકે, ચલો એનો નામકરણ કહી દઈશું. સમબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ 3, 0, 4, 45. ઓકે, પછી 14 -1 અને 4 છે બેટા. 2 અને -1. ઓકે, નામ છે બેટા એનો A, B, C અને D. ઓકે, તો હોય તો તેનું ક્ષેત્રફળ શોધો.
જો બેટા સમબાજુ ચતુષ્કોણને શોધવા માટે એના શું કીધું છે ક્ષેત્રફળ. ક્ષેત્રફળનો સૂત્ર છે 1/2 d1 × d2 એટલે બંને વિકર્ણોનો ગુણાકાર. શોર્ટમાં હું લખું છું સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. શું? સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આવશે 1/2. વિકર્ણ શું છે બેટા? તો જો A થી C છે અને B થી D પણ છે, તો લખી શકશો AC ગુણ્યા BD. અને જો આવું નહીં યાદ રહે તો તમે લખી શકશો 1/1. આને કહી દો D1. શું? D1 × D2 એટલે ડાયગોનલ્સ વિકર્ણને D કહેવામાં આવે એટલે D1 × D2 પણ છે કા તેના વિકર્ણોનો ગુણાકાર પણ લખી શકો છો. ઓકે, ચલો એને થોડુંક ઉપર આપણે લઈ લઈશું અને અહીંયા મૂકી દીધું. ચલો તો આપણને શું શોધવા પડશે? AC શોધવા માટે અંતરનો સૂત્ર યુઝ થશે બેટા, ધ્યાન રાખજો. AC શું થશે બેટા? AC. ચલો આપણે અહીંયા નજીક લઈ લઈશું. AC બરાબર અંતરનો સૂત્ર પ્રયોગ કરતા અહીં લખી દેજો. અહીં લખી દઉં છું. અંતરના સૂત્ર ઉપયોગ કરતા ધ્યાન રાખજો. AC શું છે? એનો સૂત્ર શું છે? x1 - x2. ઓકે, x1 એટલે 3 માઇનસ સૂત્રના આ કિંમત પણ આનો પહેલો -+1 આનો વર્ગ વત્તા 0 4 - 0 કહી દો 4 - 0 નો વર્ગ AC. ઓકે, 3 + 1 એટલે 4 નો વર્ગ વત્તા 4 નો વર્ગ. ઓકે, 4 નો વર્ગ એટલે 16 વત્તા 16. ઓકે, તો એને 16 છે તો આપણે એને શું કીધેલું? 2 × 16 લખી શકીશું અને 16 નો વર્ગમૂળ 4 અને 2 રહી જશે. AC. ઓકે, ચલો આપણે AC શોધાઈ ગયા છે. ઓકે, એને સાઈડ પર મૂકી દઈશું. ઓકે, હમણાં શું શોધવાનું છે? BD, કેમ કે AC યુ થઈ ગયું પછી BD એટલે B અને D બરાબર વર્ગમૂળમાં B 4 માઇનસ અને આ જો આનો પહેલો માઇનસ છે તો પ્લસ બની જશે. 2 વખત માઇનસ મળશે એટલે પ્લસ બની જશે બેટા. 5 માઇનસ આ પણ માઇનસ એટલે +1 નો વર્ગ. ઓકે, 4 ને 2 6 આનો વર્ગ વત્તા 5 ને 1 6 નો વર્ગ. ઓકે, 6 નો વર્ગ 36 વત્તા 36 એટલે થશે 72. એટલે 2 × 36 કરી દેજો. પછી 36 નું વર્ગમૂળ આવી રીતે અહીંયા 16 નું વર્ગમૂળ કાઢેલા એટલે 36 નું વર્ગમૂળ 6√2 એટલે BD. ઓકે, ચલો એને બી સિલેક્ટ કરીને આપણે અહીંયા મૂકી દઈશું. ઓકે, થોડુંક કરવા પડશે. ચલો ઓકે, અહીં આપણે સૂત્ર યુઝ કરીશું. અહીં હટાવી દઉં છું મેં સૂત્ર. બરાબર. ઓકે, ચલો આપણે અહીં ક્ષેત્રફળ એટલે 1/2 ક્ષેત્રફળ ઉપર લખ્યા છે AC કેટલું આવ્યું બેટા? 4 વર્ગમૂળમાં 2 ગુણ્યા 6 વર્ગમૂળમાં 2. ઓકે, જો ધ્યાન રાખજો 4 અને 6 પહેલા ગુણાકાર થશે. 6 × 24 2 × 2 એટલે વર્ગમૂળમાં 2 આનો થશે 4 ને છેદમાં 2. આગળ સોલ્વ કરી દેજો. 24 થી એને ઉડાવી દેજો. આ ઉડી જશે 12. શું હશે? 12 અને વર્ગમૂળમાં 4 નું વર્ગમૂળ 2 એટલે શું આવશે? 24 એકમ ચોરસ એકમ. આ તમારે જવાબ છે બેટા. આ ધ્યાન રાખજો.
એકદમ સુપર દાખલા છે, એકદમ ઇઝી દાખલા છે બેટા. હું સાઈડ પર આવજો, સ્ક્રીનશોટ તમે લઈ શકશો. આ છેલ્લો વિડીયો હતો બેટા. રિક્વેસ્ટ છે કે આ વિડીયો તમારા દોસ્તાર લોકોને બી શેર કરો બધા. અને કહેવાય છે ને કે ચેનલોથી તમારા ઘરમાં જેટલા મોબાઈલ હોય બધાથી સબસ્ક્રાઇબ કરો. દોસ્તના આજુબાજુમાં આ પડોશીઓને બી લઈને સબસ્ક્રાઇબ કરજો. ને એવા વિડીયો ગમ્યું હોય, પહેલા મારા મેથડ ગમ્યું હોય તો બેટા કમેન્ટ કરજો, જણાવજો કે સર યસ મજા આવે છે. એવી રીતે દરેક ચેપ્ટરના લાવો તો હું દરેક ચેપ્ટરનો વિડીયો એવી રીતે બનાવીને લાવીશ.